સર અત્યાર સુધી તમે કેટલા પ્લોટ વેચ્યા છે? હવે મેં અત્યાર સુધી તમને વાત કરું ને પ્લોટ મેં કેટલા વેચ્યા તો 20,000 પ્લસ પ્લોટ મેં વેચી દીધા. 20,000 પ્લોટ? યા 20,000 પ્લોટ. ગ્રેટ. આવી રીતના આજ બરોડા ડભોઈ વચ્ચે. ડભોઈ, બરોડા, છોટાઉદેપુર, બોડેલી, ભરૂચ, પાલેજ, આવા નાની નાની સિટીઓના અંદર અમારા પ્રોજેક્ટો ચાલતા હોય છે. એટલે એવું કહીએ ને ગુજરાતમાં જ્યાં જાઓ ત્યાં તમારો પ્લોટ તો મળશે જ. યસ. કેમ છો આસિફભાઈ? બસ ફાઇન. મૈત્રીના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે આપણે જાણીશું સર તમે પ્રોપર્ટી વિશે અને તમારી જર્ની વિશે કે પ્લોટ્સમાં પ્રોપર્ટીમાં તમને શરૂઆત કરી અને ક્યાંથી થઈ? હવે પ્લોટની જે જર્ની અમારી ચાલુ થઈ ને એ 2017-18 ચાલુ થયું. ફર્સ્ટ ટાઈમ અમને એવો એક વિચાર આવ્યો કે ભાઈ આપણે 20 લાખ, 25 લાખ, 50 લાખના તો પ્લોટ વેચીએ છીએ, પણ જે મિડલ ક્લાસ ફેમિલી છે એના માટે શું? જેવી રીતના કે બેંકના અંદર તમે પ્રોપર્ટી માટે તો લોન મળી જાય છે, તો પ્લોટ માટે તમને લોન નથી મળતી. એના માટે અમારો એવો વિચાર આવ્યો કે આપણે 10,000 રૂપિયા EMI થી આપણે એ લઈએ, મતલબ કહેવાનો બુકિંગ લઈએ કસ્ટમર પાસેથી. એની અમે ગેરંટી બી કોઈ લેતા નથી કે તમારી ગેરંટી શું, કોઈ ગેરંટી નહીં. એક માણસની જ એક ગેરંટી કે ભાઈ તમે હર મહિને તમારે 51,000 રૂપિયા અમને પહેલાં મતલબ ડાઉન પેમેન્ટ આપવાનું, 10,000 રૂપિયા એવરી મંથ તમારે EMI આપવાનો. એવી રીતના 30 સપ્તાહ હોય, 40 સપ્તાહ હોય, 20 સપ્તાહ હોય, એવી રીતના અલગ અલગ સ્કીમ અમારી ચાલતી હોય છે. મિનિમમ અમે 31,000 રૂપિયા ડાઉન પેમેન્ટથી બી અમે પ્લોટ આપેલા છે 5,000 રૂપિયા હપ્તામાં. ઓ એટલે 31,000 જો તમારી જોડે હોય તો પણ તમે એક પ્રોપર્ટી ખરીદી શકો છો. યસ. એટલે એક અમારે એવો મિડલ ક્લાસ ફેમિલી માટે એક સપનાનું ઘર થાય. ને બીજું કે મોદી સાહેબ એક વચન આપ્યું હતું કે ઘરનું ઘર, દરેક વ્યક્તિનું ઘરનું ઘર થવું જોઈએ. એના માટે અમારો આ કોન્સેપ્ટ હતો કે ભાઈ દરેક વ્યક્તિને આપણે ઘર તો થવું જ જોઈએ. હવે કેવી રીતના થાય? જો મિડલ આપણને ગવર્મેન્ટ સબસિડી તો આપી દે છે, 4 લાખ રૂપિયા તમને આવાસ યોજના મળે. ભાઈ ક્યારે મળશે? જ્યારે પ્લોટ હશે. હવે એ પ્લોટ અમે 3, 3.5, 4 લાખમાં હપ્તેથી આપીએ. એ હપ્તાથી પ્લોટ લીધા પછી એની રીતના પછી એ પાસ કરાવે છે આવાસ. ઓકે. એટલે તમારા પ્લોટ્સ કઈ કઈ જગ્યા પર છે? હવે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે અમે ડભોઈને સરાઉન્ડિંગના અંદર પ્રોજેક્ટ ચાલુ કર્યો. તો ડભોઈની આજુબાજુ એક અમે નાની જગ્યા લીધી. અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે ચાલુ કર્યું ત્યારે અમે 5-6 વીઘાની જમીન એટલે 1,00,000-1.25 લાખ સ્ક્વેર ફૂટ જમીનથી ચાલુ કર્યું હતું કે ભાઈ એ કોન્સેપ્ટ અમારો ફર્સ્ટ ડેના સેલ થઈ ગયો. અમને એવું નથી ખબર કે ફર્સ્ટ ડેના સેલ થશે, પણ પબ્લિકની ડિમાન્ડ અને રિસ્પોન્સ અમને એવો મળ્યો કે ભાઈ દરેક વ્યક્તિ જે બી આવે ને પૈસા તો આપે, સાથે દુઆ પણ આપે. કે તમે 91,000 ભરો કે 51,000 કે 31,000 રૂપિયા ભરીને પ્લોટ કોણ આપે? કોઈ ના આપે. 5,000 નો હપ્તો, 10,000 નો હપ્તો, મેક્સિમમ અમારે હપ્તાની જે લિમિટ કરી 10,000 રૂપિયા, એની ઉપર નહીં જવાનું. એટલે 30,000 પગાર વાળો બી પ્લોટ લઈ શકે, અમારી પાસે 20,000 પગાર વાળો બી લઈ શકે. એ રીતના દરેક વ્યક્તિઓ પ્લોટ ખરીદી શકે. એક કોન્સેપ્ટ અમે ડભોઈથી ચાલુ કર્યો. આજે ગુજરાતના અંદર ઘણી બધા જિલ્લાના અંદર અમારા પ્રોજેક્ટ ચાલુ છે. ઓકે. એટલે તમે શરૂઆત તમારી ડભોઈથી થઈ છે અને તમે એવો પ્લોટ્સ એ કર્યો લોન્ચ કે એક નાનામાં નાની વ્યક્તિ પણ પોતાનું ઘર બનાવી શકે છે. યસ યસ. એવું કહીએ ને કે કશું ના હોય તો ચાલે, પણ આપણું પોતાનું એક પ્લોટ, પોતાની જમીન, ઘર હોવું જ જરૂરી છે. એ હોવું જ જરૂરી. દરેક વ્યક્તિને મોબાઈલ આપી દીધો, ટીવી આપી દીધું, ગાડી આપી દીધી, દરેક વસ્તુ તો બધા EMI પર આપી, કોઈ પ્લોટ ના આપ્યો. જ્યારે દરેક વસ્તુની વેલ્યુ ઘટવાની છે, જ્યારે પ્લોટની વેલ્યુ વધવાની છે. જમીનની એક વેલ્યુ એવી છે કે તમે આજે પ્લોટ ખરીદો હશે તો એ તમારો ફ્યુચરના અંદર તમારા બાળકોને કામ લાગશે કે ભાઈ મારા ફાધરે મને પ્લોટ આપીને ગયા છે, મારે આ જમીન દસ્તાવેજ આપીને ગયા છે. એક અમારો એ કોન્સેપ્ટ ને એ વિઝનથી અમે આ વસ્તુ કરેલી છે. સમય જે વસ્તુ છે ને મેમ, એ બધા સારા જ હોય છે. તમારા અંદર એક જજ્બો હોવો જોઈએ કે ભાઈ આપણે કેવી રીતના કયા ટાઈમે પ્રોપર્ટી લેવી છે. તમારો એક રાઈટ ટાઈમ છે કે ભાઈ આજે મારા પાસે 5-5, 10-10 હજાર જમા કરીને 31,000, 51,000, 91,000 એક મૂડી એક તમે જમા કરી છે, તો એને એક આ રાઈટ ટાઈમ હોય કે ભાઈ તમે જેને જમા કરાવો ને 10-10 હજાર રૂપિયા EMI પર તમારે એક પ્લોટ વસાવો. મારો જે મેન કોન્સેપ્ટ ને જે મારી જે એ છે પબ્લિકને કે એક વસ્તુ કે તમે ઘરના અંદર ગલ્લો બનાવો, ગલ્લાના અંદર એવરી મંથ તમે 10-10 હજાર કે 5-5 હજાર રૂપિયા મૂકો. 5 મહિના કે 6 મહિના થશે ને એટલે તમે ગલ્લો તોડી નાખશો. જેમ કે કોઈ મેરેજ આવી જશે કે કોઈ ફરવા જવાનું થઈ જશે કે કોઈ બી મતલબ ઘરના અંદર 25-50 હજાર ભેગા થયા હોય ને એટલે તમને એવું થાય કે લાઈન આપણે આવું કરી નાખીએ, પૈસાનું કામ કરી જાય. એની જગ્યા પર તમે જો પ્રોપર્ટીના અંદર ઇન્વેસ્ટ કર્યું હશે ને તો આજે નહીં આવતી એવરી યર આના અંદર 15% પ્લસ વધારો થાય પ્રોપર્ટીમાં. તે મારો કહેવાનો મતલબ એક વસ્તુ એવી છે કે તમે પૈસા જેવી રીતના ગલ્લામાં જમા કરાવો ને એવી રીતના તમે પ્લોટમાં જમા કરાવો
તો વધારે આગળ પડશે. પોતાની પ્રોપર્ટી થશે ને એક ઘર થઈ જશે ને તમે આજે 1 પ્લોટ 2 પ્લોટ 4 પ્લોટ કરીને જીવનના અંદર 20 વર્ષના અંદર 5 પ્લોટ બી લીધેલા હશે ને, આજે 20 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, આવનારા સમયના અંદર 1 કરોડ બરાબર બી થઈ જશે. જેવી રીતના તમને ખબર હશે કપૂરા ચોકડી પર આવતા 10 વર્ષ પહેલા શું હતું? કશું જ નતું, કઈ જ નતું. બરાબર. હવે એ જ વસ્તુ આજે ત્યાં 70 લાખ 80 લાખ રૂપિયાનું બી મકાન લેવા જાય તો બી નહીં મળતું. હવે 70 લાખનું મકાન લીધા પછી બી એને લોન કરાવવા જાય ને એટલે એ 70 લાખનું મકાન એને 1.5 કરોડ મનાવવું પડે. એટલે એની જે લાઈફ કરીને પૂરી થઈ જાય કે ભાઈ હવે પ્લોટ જઈને મકાન લઈ લીધું એનું પૂરું થઈ ગયું, આગળ એનાથી કશું થાય ના. અને એવું કહે ને કે હવે લોકો પ્રોપર્ટી તરફ પ્લોટ્સ તરફ ઇન્વેસ્ટ કરવામાં જઈ રહ્યા છે. અને એવું નથી કે ભાઈ હવે એવું જોઈએ ને સર કે બધા જ પ્રોપર્ટીમાં પ્લોટ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. યંગ જનરેશન પણ કરી રહી છે કે આજે 19 યર્સની ઓલ્ડના સ્ટુડન્ટ છે ને એ પણ આજે પોતે પાર્ટ ટાઈમ કમાઈને પણ પ્લોટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો પ્લોટમાં ઇન્વેસ્ટ કરવું ખરેખર જરૂરી છે અને અત્યારે ટ્રેન્ડ વધતો પણ ગયો છે. એટલે તમે સાચું કીધું કે જેવી રીતે આપણે સેવિંગ કરીએ છીએ ને તો એ સેવિંગને તમે સારા રસ્તે યુઝ કરો. યસ, મારો કોન્સેપ્ટ આ જ છે કે ભાઈ તમે કોઈ બી વ્યક્તિને મેં એવું કહું કે તમે મોબાઈલ ગાડી બાઇક બધું લો, પણ ક્યારે? જ્યારે તમારી પાસે પ્રોફિટના પૈસા હોય એમાંથી લો. આવું જ નહીં કહેતો કે તમે તમારી જરૂરિયાત ના પૂરી કરો તમે પ્લોટ જ લો. પણ જરૂરિયાત પૂરી કરતા પહેલા એક આપણે કેવું બેકગ્રાઉન્ડ આપણે બનાવો કે ભાઈ આજે 5 લાખનો પ્લોટ લીધો છે, આવનારા સમયના અંદર 2 4 5 વર્ષના અંદર એના 10 લાખ રૂપિયા થાય, 8 લાખ રૂપિયા થાય, એ જે 3 લાખ રૂપિયાનો પ્રોફિટ મળ્યો ને એમાંથી તમે તમારા સપનાઓ મતલબ જે બી કરવું છે એ તમે પૂરું કરો. સર, જે લોકો પહેલી વાર પ્લોટ ખરીદે છે તો એ લોકોને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તમારી રીતે? હવે જે ફર્સ્ટ ટાઈમ જે લોકો બી લેતા હોય ને એને તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ, જે આપણને ડોક્યુમેન્ટનું નોલેજ ના હોય કે ફર્સ્ટ ટાઈમ કોઈ બી વસ્તુ આપણે કરતા હોય, જેવી રીતના એડમિશન લેવા ગયા આપણે કોલેજમાં તો આપણને ખબર નથી શું પ્રોસેસ છે, એવી જ રીતના આપણે જમીન લેવા માટે જઈએ તો પહેલા સૌથી આવે ડોક્યુમેન્ટ. તમારે બધા ડોક્યુમેન્ટ જોવાના, ગવર્મેન્ટ એપ્રુવલ ટોટલ ડોક્યુમેન્ટ છે કે નહીં, ડેવલપર કેવો છે, ડેવલપરનું બેકગ્રાઉન્ડ શું છે એ બી એક જોવું જરૂરી છે. અને અંદરની જે બી જગ્યા પર તમે જમીન લો છો કે ભાઈ હપ્તાવાળા બી કદાચ મારા જેવા બી બીજા 2 4 5 10 25 લોકો આવશે, પણ એ લોકો ખરેખર તમને હપ્તેથી પ્લોટ લઈને તમારા ટાઈમ પર તમને દસ્તાવેજ કરી આપે છે. આ બધી નાની નાની બાબત છે જે બહુ ખાસ ધ્યાન રાખવાની હોય છે. એટલે નાની નાની બાબતો પણ તમે ધ્યાનમાં રાખો તો એક સારી જગ્યા પર એક સારા ડેવલપર સાથે તમે ડીલ કરી શકો છો. સર, લાંબા ગાળાનું રોકાણ કરવું જરૂરી છે કે ટૂંકા ગાળાનું? હવે રોકાણ જે ખરું ને રોકાણ કરવું જરૂરી છે, કારણ કે તમે લાંબા ગાળાનું કરો કે ટૂંકા ગાળાનું કરો, સૌથી પહેલા આવે કેવું કે ભાઈ રોકાણ કરો, શરૂઆત કરશો ને એટલે તમને કે આજે તમે વસ્તુ 4 લાખની લીધી છે, વર્ષ 1.5 વર્ષ પછી એની કિંમત 5 લાખ થશે ને એટલે તમે જ શાંતિથી એવું કહેશો કે પપ્પાને કે મમ્મીને કે ભાઈને કે ભાઈ બસ ઉભી ઉભો રહે, હજુ પૈસા વધશે. એવું કરતા કરતા તમારા 10 વર્ષ નીકળી જશે ને તો એ પ્રોપર્ટી વધારે મતલબ. અને એ જોયું છે સર કે એકવાર આપણે રોકાણ કરવાનું પ્લોટ લેવાનું ચાલુ કરીએ છીએ ને તો આપણને ખબર પડે છે કે એનું બેનિફિટ શું છે. અને સેકન્ડ ટાઈમ જ્યારે આપણે સેવિંગ કરવાનું ચાલુ કરીએ છીએ ને તો અત્યારે આપણે પ્લોટ જ લેવાનું કરીએ છીએ કે ના ભાઈ પ્લોટ લઈશું તો એમાંથી આપણે કંઈ પણ આપણે પોતાની મુજબ કરી શકીએ. એના બેનિફિટ બધા બહુ છે. જેવી રીતના તમે ઓપન પ્લોટ લો ને તો સૌથી પહેલા કે તમારે જેવી રીતના બનાવવું છે, તમારે કોઈને બેડરૂમ નીચે જોતો હોય, અમુકને નથી જોતો હોય, કિચન મોટું જોતું હોય, નાનું જોતું હોય, પાર્કિંગ મોટું જોતું હોય છે, વાસ્તુશાસ્ત્ર જોવાનું હોય છે આના અંદર. અમુક કે ભાઈ આજે તમે પ્લોટ તો લઈ લીધો પણ આજે નથી બનાવો, તમારા 10 વર્ષ પછી બનાવવાનું. હવે ત્યારે તમે મકાન રેડી તમે લો તો આજે ના લો કે 10 વર્ષ પછી રહો, એ મકાનની જે આવડતા આજથી ચાલુ થઈ ને એ 40 વર્ષ 50 વર્ષ ફિક્સ થઈ ગઈ. પણ તમે આજે પ્લોટ લો છો ને જે દિવસે તમે બનાવશો ત્યારથી એની લાઈફ ચાલુ થશે. ને ટ્રેન્ડ જેવી રીતના ટ્રેન્ડ બદલાશે કે ભાઈ આજે અત્યારે આપણે મકાન લઈએ છીએ તો આજનો ટ્રેન્ડ અલગ છે, આવતા 5 વર્ષ પછી એવી રીતે તમે પ્લોટ લો. યસ, કે પ્લોટ લો ખાલી તો કેવું આવતા 5 વર્ષ 10 વર્ષ પછી જેવી રીતના ટ્રેન્ડ હોય એ રીતના થાય. તમારો આજે છોકરો નાનો હોય 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષનો, એને શું બનાવતું એને અત્યારે નથી ખબર, તો અત્યારે એના માટે તમે પ્લોટ તો લઈને મૂકી શકશો ને, તમે પ્લોટ લઈને મૂકી શકો. એની એક સિક્યોરિટી થઈ ગઈ કે ભાઈ ફ્યુચરના અંદર એને મોટો થશે તો ભાઈ એને તો એનું લે ભાઈ આ તારો ભાગ, જેવી રીતના પહેલાના બાપ દાદાઓ કરતા હતા આપણને કે ભાઈ આ તારું આ તારું આ તારું, એ ક્યારે કરશે? જ્યારે હશે તો કરીશું ને. અને એક બચત થઈ ગઈ. એટલે મારે કેવું કે એવરી મતલબ જેટલા બી લોકો છે ને આપણા ગુજરાતી તો બધા કેવું માઇન્ડેડ જ છે, એમને આપણે કશું એવું કહેવાની જરૂર નથી કે તમે આવું કરો. પણ આ તો ખાલી એક મારું વિઝન એવું કહું છું કે ભાઈ તમે જમીનના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો જેથી કરી તમારું એ છે ને ચોરાઈ નથી જવાનું, એ સડી નથી જવાનું, ને એવરી ડે એની કિંમત વધવાની છે, ઘટવાની નથી.
સર અત્યાર સુધી તમે કેટલા પ્લોટ વેચ્યા છે? હવે મેં અત્યાર સુધી તમને વાત કરું ને પ્લોટ મેં કેટલા વેચ્યા તો 20,000 પ્લસ પ્લોટ મેં વેચી દીધા. રિયલી 20,000 પ્લોટ? યા 20,000 પ્લોટ. ગ્રેટ. આવી રીતના આજ બરોડા ડભોઈ વચ્ચે. ડભોઈ, બરોડા, છોટાઉદેપુર, બોડેલી, ભરૂચ, પાલેજ, આવા નાની નાની સિટીઓના અંદર અમારા પ્રોજેક્ટો ચાલતા હોય છે. એટલે એવું કહીએ ને ગુજરાતમાં જ્યાં જાઓ ત્યાં તમારો પ્લોટ તો મળશે જ. યસ. ના, અમારે તે બી કોન્સેપ્ટ મારો કેવો છે કે મિડલ ક્લાસ ફેમિલીનું ઘરનું ઘર થાય. નાનામાં નાનો વ્યક્તિ બી એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એક મારું વિઝન એ છે. તમે બધાના સપનાના ઘર બનાવવા માંગો છો. કે ભાઈ મેં 20,000 પ્લસ પ્લોટ વેચી દીધા હોય તો મેં મોટી ગાડી લઈને પડતો હોય કે મેં મોટું એ કરતો હોય એવું નથી. મેં આજે બી એક મારું નાનું મિડલ ક્લાસ જે લોકોનું વ્યક્તિનું ઘર હોય એવી જ રીતના મારું બી ઘર છે. એ તમારું ઇન્ટેન્શન એક છે ને, ઇન્ટેન્શન જ તમને આટલી સક્સેસ લઈ જાય. યસ, મારે ખાલી એક જ વસ્તુ એવી છે કે ભાઈ દરેક વ્યક્તિનું ઘરનું ઘર થવું જોઈએ. મેં જે દિવસે મોદી સાહેબે એ કહ્યું હતું ને કે ભાઈ 2025 ના અંદર આપણે દરેક વ્યક્તિનું ઘરનું ઘર થવું જોઈએ, એમ એવું એમને વિઝન આપ્યું હતું. એ વિઝન મેં ધ્યાનથી એમને લાઈવ જોયા હતા તે વખતે, એટલે મને એવું થયું હતું કે ના, સાહેબની વાત બિલકુલ સાચી. પછી અમે વિચાર્યું કે આવી રીતના કેવી રીતના થાય. તમે વસ્તુ સમજો, એક કોન્સેપ્ટ અમને એક મળ્યો. જ્યારે આ જમીન અમે લીધી ત્યારે અમારા પાસે એવું આવ્યું કે ભાઈ કોઈ બી જમીન આપણે લઈએ છીએ તો કસ્ટમરને આપણે ટાઈમ આપીએ, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષનો ટાઈમિંગ લિમિટ આપીએ છીએ. કેમ કે આજે એને એવું નહીં કહેતા કે ભાઈ 5 લાખનો પ્લોટ છે તો 5 લાખ આજે જ આપ. એ ટોકન અમાઉન્ટ આપણને આપે, પછી એવરી 2 મહિના, 6 મહિના, 9 મહિને તમને પેમેન્ટ કરતો હોય છે. એટલે તો બી એક ટાઈમ લિમિટ જે હોય ને, ગેપ જે આપણે કસ્ટમરની જે પેમેન્ટની ગેપ જે ખરી ને એ 1.5 વર્ષની તો હોય જ છે. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે જોડે પૈસા લેવા એના કરતા થોડા થોડા લઈશું. ઈએમઆઈ ઓપ્શન પણ તમે રાખ્યો છે? યસ, ઈએમઆઈ ઓપ્શન અમે રાખેલો ને ઈએમઆઈ ઓપ્શન જ અમારો સક્સેસ છે. આજે મેં પ્લોટ વેચ્યા છે ઈએમઆઈ ઓપ્શન પર જ વેચેલા. કે મેં પ્લોટમાં અત્યાર સુધી સાંભળ્યું નથી કે ઈએમઆઈ ઓપ્શન હોય. યસ, એ જ વાત છે ને. જેવી રીતના કે બેંક તમને મકાન લેવા માટે તો લોન આપી દે, સમજો, પણ પ્લોટ લેવા માટે લોન નથી આપતી. એના માટે અમારું એક વિઝન એક થયું કે ભાઈ આ ક્લિયર થયું. પહેલા સૌથી પહેલા કેવું છે કે ડોક્યુમેન્ટ જ ના હોય. નાના મિડલ ક્લાસ ફેમિલી માટે પ્લોટ લેવા માટેનું કોઈ ઓપ્શન નથી. મકાન માટે કેમ છે કે ભાઈ એને મોર્ગેજ કરે, જ્યારે પૈસા નહીં ભરે તો એને લોક કરીને જતા રહેશે. હવે જ્યારે પ્લોટને તો કોઈ લોક કરવાના નથી, એટલે ગવર્મેન્ટ બી એને એ નથી કરતી, મતલબ બેંક. તો કયા કયા દસ્તાવેજો એવું કહીએ ને કે આપણે જ્યારે પ્લોટ લેતા હોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ? ડોક્યુમેન્ટનું આપણે વાત કરીએ ને તો સૌથી પહેલા એને હોવું જોઈએ, નોન એગ્રીકલ્ચર જમીન હોવી જોઈએ સૌથી પહેલા. પછી ડીપીનો કે ટીપીનો કે નગર નિગમનો, નગર નિયોજક જે આપણે કહીએ એનો નકશો પાસ હોવો જોઈએ. એ નકશાના અંદર પાસ જે આપણે કરો છો તમને જે બ્રોશર બતાવે છે એ સેમ છે, નંબર એ પ્લોટ સેમ છે. એક વસ્તુ એક મેજર લાગે એવું તમને કે ભાઈ આ પ્રોબ્લેમ નથી, ભાઈ બહુ મેજર પ્રોબ્લેમ છે. હા, એટલે એવું કહીએ ને કે પ્લોટ તો તમે લો છો પણ એ પણ જુઓ કે તમે કયા ડોક્યુમેન્ટ આપી રહ્યા છો. એ જરૂરી છે ને ડોક્યુમેન્ટ આપતા પહેલા ચેક પણ કરો. યસ, ને જોડે તમારો દસ્તાવેજ થયા પછી પ્રોપર્ટી કાર્ડ અવશ્ય લેવાનું જરૂરી છે. કારણ કે દસ્તાવેજ એક વસ્તુ તમારો દસ્તાવેજ થઈ ગયો, દસ્તાવેજ એ તમારી એન્ટ્રી નથી, પ્રોપર્ટી કાર્ડ તમારી એન્ટ્રી છે. યસ, એટલે પ્રોપર્ટી કાર્ડ ખાસ અવશ્ય લેવાનું. ઓકે સર, તમે જે રીતે પ્લોટ વેચો છો એવી રીતે બીજા બધા ડેવલપર્સ પણ પ્લોટ્સ વેચતા હશે, તો એમના અને તમારા પ્લોટ વેચવામાં શું ફરક છે? ઓકે, હવે તમે એવું નહીં, આમાં કેવું છે કે જેટલા બી બધા ડેવલપર્સ છે બધા સારા જ છે, વેચે છે, પણ એ શું આપે છે, એ એમ્યુનિટીઝ શું આપે એ જોવાની છે. ડેવલપરનું બેકગ્રાઉન્ડ કેવું છે કે ભાઈ પૈસા લીધા પછી એ નાહી તો નહીં જાય, એ જોવાનું છે. કેવા લોકેશન પર એવો સાઇટ કરે છે, ભાવ શું રાખે છે. જેવી રીતના તમે 1,000 રૂપિયામાં વેચો છો, મેં બી 1,000 રૂપિયામાં વેચો તો તમારામાં મારામાં ફરક શું? તમે 1,000માં વેચો, મેં 800માં વેચો તો તમને ડિફરન્ટ દેખાતો હોય. લોકેશન, કયા લોકેશન પર એની સાઇટ છે, કયા લોકેશન પર આપણી સાઇટ છે, એ શું એમ્યુનિટીઝ આપે છે, બીજો શું એમ્યુનિટીઝ આપે છે. ઈએમઆઈ ઓપ્શન કીધું એ તમે અમે ઈએમઆઈ ઓપ્શન અમે જે આપીએ જેવી રીતના બીજા કોઈ વ્યક્તિ ઈએમઆઈ ઓપ્શન આપતા હોય પણ એમની પદ્ધતિ કઈ અલગ હોય. ભાઈ એવરી 6 મહિને તમારે ઈએમઆઈ આપી જવાનું, અમે એવરી મંથ આપીએ છીએ. બરાબર છે. કે પછી રિટર્ન કસ્ટમરને કેવું કે ભાઈ આજે એક વસ્તુ છે કે તમારે 5 હપ્તા 6 હપ્તા ભરાયા ને એને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે એને બીજું કઈ થયું, એને પ્લોટ કેન્સલ થવાનો થયો, જ્યારે એને પૈસા રિટર્ન આપવાના આવ્યા ને ત્યારે ઘણા બધા ડેવલપર સૌ કહેતા હોય કે ભાઈ પ્લોટ તમારો બીજો કોઈ વેચાશે તો અમે તમને પૈસા રિટર્ન આપીશું. જ્યારે અમે એવું નથી કહેતા, અમે એવું કહીએ કે તમે આટલા પૈસા તમારા જમા થયા લો, તમારા પૈસા લઈ જાઓ. એક અમારા પાસે એક એવો સિક્યોરિટી રહે કે બધા 5 મહિના 6 મહિના 10 મહિના પૈસા ભર્યા
ને પછી બી તમને મતલબ કહેવાનું આવું થયું કે ભાઈ હવે મારે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ ને મારી હવે કેપેસિટી નથી કે મેં 10,000 પે કરી શકું ને આ પૈસા મને જરૂરત પડી, એના માટે બી તમે અમારા પાસે આવો ને તો બી અમે રિટર્ન કરી દઈએ કે ભાઈ હા તમારી સર્વિસીસ તમે આપો છો, ફેસિલિટીઝ આપો છો, અને જોડે કે એક પ્લોટ કોઈને પણ લેવો હોય તો એની માટે કોઈ પણ ઓપ્શન્સ તમે એમને એમની રીતે ફ્લેક્સિબિલિટી પણ આપો. ફ્લેક્સિબિલિટી બી આપીએ છીએ. બીજું કે વસ્તુ કેવું છે અત્યારે કેવું છે કે દરેક એરિયા અંદર સૌથી પહેલા શું પૂછે, પ્લોટ લીધો મારા બાજુમાં કોણ છે, સૌથી પહેલો ક્વેશ્ચન એ આવે કે ભાઈ કોઈ બી મારી બાજુના અંદર કોણ છે, આ બાજુ કોણ છે, પાછળ કોણ છે, સમજો. એટલે અમે એક જો પ્લોટ વેચીએ ને તો આ બધી વસ્તુઓ જોઈને અમે એ કરીએ કે ભાઈ કઈ કોમ્યુનિટીને આ એરિયા સુટેબલ છે, એ જ કોમ્યુનિટીને અમે પ્લોટ આપીએ છીએ. ઓકે, ધેટ્સ ગ્રેટ. આના અંદર એવું છે કે ભાઈ અમે કઈ કાસ્ટ કઈ કોમ્યુનિટી માટે અમે પ્લોટ લોન્ચ કરીએ છીએ ને, કેમ કે અમે મુસ્લિમમાં બી પ્લોટ વેચીએ છીએ, યસ અમે હિન્દુમાં બી પ્લોટ વેચીએ છીએ. પછી અમે કેવું કે ભાઈ દરેકને પ્લોટ જે વેચતા હોય ને તો એક કોમ્યુનિટી ગેપ રાખેલી છે કે ભાઈ આમાં આ છે તો આ જ, આમાં આ છે તો આ જ, મિક્સ નથી કરતા. એટલે કેવું કે ભાઈ ને પ્રોજેક્ટ જે અમે લાવીએ ને એ નામ બી અમે એવું આપીએ. જેવી રીતના મારી એક સાઇટ હતી અયોધ્યા રેસિડેન્સી, એક અત્યારે મારે એક નવો પ્રોજેક્ટ લોન્ચ થાય છે, હા એ દ્વારકા સિટી નામ આપેલું છે મેં એનું. યસ, એ જેવી રીતના અમે મુસ્લિમના પ્રોજેક્ટની વાત કરીએ ને તો બાગે હયાત કરીને એક પ્રોજેક્ટ મારો, બાગે રહેમત કરીને એક પ્રોજેક્ટ છે, યસ એક કુમકુમ સિટી છે. નામ બી અમે કેવું કે થોડુંક એક ભગવાનને લઈને એક સારું તમે યસ એક પોઝિટિવ તમને એ આવે છે, એક ઓરા આવે ને, એક ઓરા આવે. નામ છે એટલે નામથી નામ કેવું માણસને નામ ખાલી નામ લાગે કે નામ આપવા માટે નામ નથી હોતું, નામના એક બધા બહુ મતલબ હોય છે. એટલે ભગવાનની ઓરા પણ એની જોડે જોડાયેલી છે તમારા પ્લોટ. અમે એ રીતના અમે એક વસ્તુ એ કરીએ છીએ. એટલે તમે અમને મતલબ કહું છું કે ભાઈ અમારા પાસે પ્લોટ લેશો તો તમારે એ જગ્યા જે હશે ને એ જગ્યા પર અમને પોઝિટિવ વેવ્સ આવશે ને અહીંયા હશે એમ કે ભાઈ આ વસ્તુ પર જમીન પર આપણે પ્રોજેક્ટ થાય તો જ અમે પ્રોજેક્ટ પર ત્યાં કરીએ. ઓકે, ગ્રેટ. થેન્ક યુ, તમારો આટલો કિંમતી સમય મને આપ્યો અને તમે આટલું બધું સારું નોલેજ આપ્યું કે માણસે પ્રોપર્ટી કેમ ખરીદવી જોઈએ, એક આપણે બચત કરવી જોઈએ, પોતાનું ઘર લેવું જોઈએ, અને આ જે તમારા દુનિયાનું સપનોનું પોતાનું ઘર તમને કરીને આપે છે. તો જરૂરથી અમારા શ્રોતાઓ તમને શ્યોર કોન્ટેક્ટ કરશે પ્લોટ લેવા માટે. થેન્ક યુ સો મચ સર. આજ